સાયબર ક્રાઇમના જે ગુના બને છે અટકાવવા માટે આપ શું લોકોને સંદેશ આપો છો? હું બાબર પોલીસ સ્ટેશનથી લોકોને સંદેશ આપવા માંગુ છું કે હાલમાં સાયબર ક્રાઇમના જે ગુનાઓ છે વધવા પામેલા છે. એટલા માટે દરેક વ્યક્તિએ ચોક્કસથી જે સાયબર અવેરનેસના પ્રોગ્રામો જે પોલીસ કરી રહી છે તેનાથી અવેર થવું પડશે અને કોઈ પણ વ્યક્તિ આનો ભોગ બને છે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને 1930 ઉપર સત્વરે મત વિસ્તારના પીઆઈ સાહેબ અને તમારામાં ફોન આવતા હશે અવારનવાર કે ઓટીપી આપો અને તમે ઓટીપી પણ આપી દેતા હોય ત્યારે આ સાયબર ક્રાઇમ થાય છે કેવી રીતે અને તેનાથી લોકોને કેવી રીતે બચવું ત્યારે આપણે સાહેબ પીઆઈ સાહેબ છે એટલે પહેલા તો સ્વાગત કરું છું. શું કહેશો લોકોને અવારનવાર ફોન આવે કે ઓટીપી આપો અને એ બાબતે શું? હું બાબર શહેરની અને બાબર તાલુકાની જનતાને જણાવવા માંગુ છું. કોઈ પણ અજાણી વ્યક્તિ તમને ફોન કરીને એવું જણાવે કે હું બેંકમાંથી મેનેજર બોલું છું કે કોઈ પણ અધિકારી તરીકેની ઓળખ આપે તો તમારે તાત્કાલિક એનો વિશ્વાસ કરી લેવો ના જોઈએ. અને કોઈ પણ જે બેંક છે એ ઓટીપી કે સીવીવી નંબર કે કોઈ પણ ખાનગી માહિતી છે એ ફોન દ્વારા તમારી જોડે માંગતી નથી. એટલે આ જે ઓટીપી માંગે તો શેર કરવાનું ટાળો. અને કોઈ પણ વ્યક્તિ જો સાયબર ક્રાઇમનો ભોગ બને છે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અને 1930 ઉપર કોલ કરીને તાત્કાલિક સાયબર ક્રાઇમમાં ગુનો રજીસ્ટર કરાવો. સોશિયલ મીડિયામાં પણ અવારનવાર થતું હોય છે કે ફેસબુક દ્વારા ચેટ કરતા હોય કોઈ અન્ય વેબસાઇટ પર ચેટિંગ કરતા હોય અને એવી રીતે પણ ફ્રોડ થતું હોય છે ઘણી વાર. એમાં પણ એવું જ હોય છે કે અજાણી વ્યક્તિ તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે તો તમે ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો અને પછી એમની ભોળી વાતોમાં આવી જઈને ચેટિંગ થાય છે અને ચેટિંગ પછી એ મોબાઈલ નંબર આપણો માગે છે અને એનાથી આગળ વધવા માટે વિડીયો કોલ થાય. વિડીયો કોલમાં ન્યૂડ વિડીયો કોલ થાય છે અને એનો સ્ક્રીન મિરરિંગ કરીને એક એપ આવે છે એનાથી એનું રેકોર્ડિંગ થઈ જાય અને પછી બ્લેકમેલ કરે છે કે તમે જો ડિમાન્ડ કરે કે આટલા રૂપિયા આપો અને નહીં આપો તો આનો યુટ્યુબ પર વિડીયો અપલોડ કરવામાં આવશે. અને ઘણા બધા લોકો આનો ભોગ બનતા હોય છે અને નજીકના પોલીસમાં જાણ પણ નથી કરતા હોતા બદનામીના ડરે. પરંતુ હું આપ સર્વેને જણાવવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ બનાવ બને સાયબર ક્રાઇમનો અત્યારે સાયબર લગત દરેક જિલ્લામાં એક પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને સાયબરની ખૂબ સારી ટીમ બનાસકાંઠા જિલ્લામાં છે. એટલે સત્વરે આરોપીઓને પકડી પાડીશું. એટલે તમે જો તમારી સાથે કોઈ પણ આવો અઘટિત બનાવ બને છે તો તાત્કાલિક અમારા પોલીસ સ્ટેશનને સંપર્ક કરજો. પોલીસ સ્ટેશન સુધી ન પહોંચી શકાય એવું હોય ઓનલાઈન ફરિયાદ નોંધાવી તેના માટે પણ નંબર છે. એના માટે સરકારશ્રી દ્વારા હેલ્પલાઇન નંબર છે 1930. તો 1930 ઉપર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાય છે. જી આભાર. એટલે સાહેબ આપ અમારી સાથે જોડાયા બધા અને જો તમારામાં કોઈ ફોન કે મેસેજ કે ચેટ દ્વારા તમે કોઈ પણ રીતે સાયબર ક્રાઇમનો ભોગ બનો છો અને કોઈ પણ સંકોચ રાખ્યા વિના તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો. નમસ્કાર, ફરી મળીશું ત્યાં સુધી આપ ચલો જાઓ. ઓકે, આપણે શૈલેષ ઠાકોરની સાથે દેવરાજ ઠાકોર બનાસકાંઠા.